અમારા વચને ખાતર બધી સેવા કરી છે, વાત તો બરોબર છે સ્વામી, અમારી સેવા તો ઈશ્વરે કરે છે, અમારી સેવા તો અક્ષરધામના મુક્ત કરે છે, પણ નાના એવા ગરીબ ભક્તની જ્યારે કોઈ સેવા કરે ને ત્યારે અમે એના દૂરી થઈ જઈએ છીએ। કદાચ એમને અમારી સેવા કરી તો અમે એને અક્ષરધામ નામે આપ્યું, પણ જ્યારે નિર્માની થઈને ગરીબ ભક્તની સેવા કરે ત્યારે અમે તો એના દૂરી થઈ જઈએ છીએ। સ્વામી, આ ભક્ત પોતે આટલા મોટા હોવા છતાં માન યોગી એક તુલસી વાંઝાની સેવા કરે, એટલા માટે એનું ઋણ ચૂકવવા માટે થઈ અને અમે એમની પાલખી ઉપાડીએ છીએ। આટલો રાજીપો ભગવાને બતાવ્યો। એટલે મહારાજ કહે છે કે જો એનામાં આવું કઈ અહંજન્ય જો અહંકાર હોય તો એ ભગવાનના ગરીબ ભક્તને ન નમી શકે તો એ ભક્તનો મોટી ખોટ કહેવાય। શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પણ આ બાબત પર ટકોર કરી। સ્વરૂપાનંદ સ્વામી આત્મજ્ઞાની હતા, જોકે આત્મજ્ઞાન સાથે ભગવાનનો વિષય પણ હતો, પણ આત્મજ્ઞાની પ્રધાનતા રહેતી હતી થોડી। જ્યારે સુરતની અંદર સંઘ લઈને સ્વામી 200 સંતોનો સંઘ લઈને બેઠા, સુરતનું પાણી ખારું હોવાને કારણે સંતોને સદુની ચારા થઈ ગયા। એટલે સંતોએ સ્વામીને કહ્યું, સ્વામી, આ સ્થળ ઉપર પાણી પચતું નથી, ચારા થઈ ગયા છે, માટે સ્થળ બદલાવી। ત્યારે સ્વરૂપાનંદ સ્વામી માતા સંતોની સેવામાં લાગવાને બદલે સ્વામી તો ઉપદેશ દેવા લાગ્યા, महापुरुषों आत्मा को कहां जुआ काटता है। અને ઈ પછી ફરિયાદ મહારાજ પાસે આવી ત્યારે મહારાજને એમ થયું કે આવા સેવાના સમયે સ્વામીને પોતાના આત્મજ્ઞાનનો ભાર છે, આવા સમયે ઉપદેશ ન દેવાય, આવા સમયે તો ભક્તની સેવા કરાય। વૈરાગ્ય હોય ને, વૈરાગ્ય ઉપદેશ દેવાય જેથી કરીને અંતરમાંથી રાગ નીકળી જાય, પણ જમાડવા ટાઈમે વૈરાગ્ય ન રખાય, ભૂખ્યો બિચારો માણસ મરી જાય। સ્વામીને પોતે વૈરાગ્યની વાતો ઘણી સભામાં કરશે, પણ જમાડવા ટાઈમે તો ફૂલ જમાડશે, પણ એનો દંશ અંદરમાં ન બેસી જાય એટલે સભામાં વૈરાગ્યની વાતો અવશ્ય કરવી જરૂરી છે। એમ આત્મજ્ઞાનની વાતો કરવી એ જરૂરી છે ભક્તને આત્મનિષ્ઠા દ્રઢ કરાવવા માટે, પણ જ્યારે કોઈ ભક્ત માંગો પડે ત્યારે એને આત્મજ્ઞાનનો ઉપદેશ ન લેવાય, ત્યારે સેવામાં જોડાવો। આ સ્વામિનારાયણ ભગવાનનો વસ છે, કારણ એની ભક્તિ છે અને આત્મજ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે। એટલે અહીં ઘણે આ સ્વરૂપાનંદ સ્વામીને આત્મજ્ઞાનનો થોડો ભાર હોવાથી મહારાજને એમ તો ઠીક નહીં, સ્વામીને એમ ઉપદેશ સમજાવો, ઉપદેશ લેવો પડશે। મહારાજે સ્વામીના શરીરની અંદર રોગ ઉતર્યા, એવો રોગ કે સ્વામીથી સહન થાય નહીં, એટલે સ્વામીએ સંતોને કહ્યું મહારાજને બોલાવો। મહારાજને બોલાવ્યા, મહારાજે એની છાતી પર મૂક્યો તો સ્વામીને બહુ તાવ, છાતી મહારાજનું ચરણ પડ્યું, મહારાજનો ચરણ હતો ને તપવા માંડ્યો। મહારાજ કહે છે, સ્વામી બહુ તાવ આવ્યો લાગે છે। હા મહારાજ, સહન થતું નથી। મહારાજ કે આત્મા को कहां जुआ काटता है, આત્માનું બોલાવો સ્વામી, તમે તો આત્માનું કઈ વર્તો છો ને। મહારાજ બહુ પ્રયત્ન કરું છું પણ આત્માનું થવાનું નથી, કઈ બીજી દવા બતાવો। મહારાજ કે બીજી દવા તો સારામાં સારી ઉત્તમ એ છે, સ્વામી આ બધા સંતોને ભક્તોને સંભાળો, આ લીલુતરું નીચેની અમારી સભાને સંભાળો, દાદાના દરબારના ઓરડા સંભાળો। આ બધું સ્વામી અમારા સંબંધમાં આવ્યું છે, દિવ્ય છે, એને સંભાળશો તો બધું દુઃખ મટી જશે। ત્યારે સ્વરૂપાનંદ સ્વામી એ સંભાળ્યો
એટલે અંતરમાંથી રોગ માત્ર ટળી ગયા। મહારાજ પાસે આવ્યા, મહારાજ આ લીલા સમજાની નહીં। ત્યારે મહારાજ કે સ્વામી તમને આત્મજ્ઞાનનું ભજન રહેતો હતો, ભાર રહેતો હતો અને ભગવાનના નિશ્ચય મહાત્મ્ય, ભગવાનના ભક્તનો મહિમા એની ગૌણતા રહેતી હતી। એટલે અમારે સમજાવવું હતું કે જ્ઞાન વૈરાગ્ય સારી વસ્તુ છે, પણ ભગવાન એટલી પદ વસ્તુ છે, એ ધ્યેય છે। એટલે મહારાજ કહે છે જો એનો અહમ આવે તોય પણ એ ખોટ કહેવાય। સુખદેવજી મહાવૈરાગી પુરુષ હતા। આપણે થોડા ગુરુ કરાય તો કરો તમે તો ત્યાગી, એટલે એને નૈષ્ઠિક વ્રતનો માન હતો। તો એ બધાને માન મહારાજ કે દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે માટે ભગવાનના ભક્ત હોય મહારાજ કે અહંકારે રહિત ભગવાનની ભક્તિ કરે। જો અહંકાર સૌથી ભક્તિ કરે તો મહારાજ કે જેમ 16 વલો શુદ્ધ સોમ હોય એમાં કઈ ભેગ ભરે તો એ 15 વલો કહેવાય, વધારે ભેગ ભરે તો એ 12 વલો થઈ જાય, એથી વધારે ભેગ ભરે તો 8 વલો થઈ જાય, એની કિંમત વધે। એ મહારાજ કહે છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એના શ્રેષ્ઠ ગુણો હોય, પણ જો માન જેમ જેમ વધે એમ એમ એના જ્ઞાન વૈરાગ્ય બધાએ ઘટતા જાય છે। માટે નિર્માની ભક્ત છે અને એ પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત છે, એ શ્રેષ્ઠ છે। અને જ્યારે મહારાજ કે અંતરદ્રષ્ટિ વાળા હશે એના હૃદયમાં માન આવતો હશે તો એ મૂર્તિ સામે જોશે ને મૂર્તિની દ્રષ્ટિ પરણી દેખાશે। આપણી પાસે એટલો સમય નથી એટલે એનો બહુ વિસ્તાર કરતા નથી। બધું સમજવું હોય તો ભગવાનની કથા કાલથી રેગ્યુલર ચાલુ થઈ જશે, પણ આ તો વચનાનું ઉપાડ્યું હતું એટલે થોડું પૂરું કરવું જરૂરી હતું। એટલે ત્યાં મહારાજ કે અંતરમાં મૂર્તિની દ્રષ્ટિ કરણી દેખાશે અને જો મહારાજ કે નિર્માની પડે વર્તાતું હશે તો ભગવાનની મૂર્તિની દ્રષ્ટિ પ્રસન્ન જણાતી હશે। આ અંતર્દૃષ્ટિ વાળો એનો માપ કાઢે છે। માટે મહારાજને જ્ઞાની ભક્ત અને એ પણ નિર્માની ભક્ત એ ગમે છે એવા ભક્તને ગીતામાં શ્રેષ્ઠ ભક્ત કયો છે। આવા ભક્ત તુલ્ય આ અર્થાથી જિજ્ઞાસુની ભગવાનનો ભક્ત હોય એને ભગવાનનો નિશ્ચય હોય તો પણ એ જ્ઞાની તુલ્ય થઈ શકતો નથી। માટે સદંગે આપણે સુધીમાં ઘણી વાતો કરી છે। તમે પણ હરિભક્તો એવા જ્ઞાની ભક્તનું લક્ષ રાખી એ પ્રમાણે સત્સંગમાં રહેજો। ઊંચી દ્રષ્ટિ રાખવામાં કદાચ એવી પ્રાપ્તિ નથી તો માપ છે કે નિશાન ચૂક માપ પણ નહીં, નીચું નિશાન એ રીતે નહીં અને ભગવાનના ભક્તે દિન પ્રતિદિન સત્સંગમાં આગળ વધતા જવું। સત્યાનંદ સ્વામી મહારાજ સતતમ નિજમૂર્તિ ચિંતકાનમ અધિક સેતમ મનોહર પ્રકાશે બુદ્ધિદર્શિતરમ દિવ્ય રૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ। ભગવન્तं તમહં હરિં નમામિ। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। ओम श्री हरि कृष्ण हरे सहजानंदाय नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। कस्यापि प्राणिनो हिंसा निर्कार्याक्रमणे सूक्ष्मयुकामत्पुरादे अपि बुद्ध्या पदार्चनम्। હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને જીણા એવા જે જૂ માકડ ચાંચણ આવી જીવ તેમની પણ હિંસા ક્યારે ન કરવી। સહજાનંદ સ્વામી મહારાજ
Hare
એમાં મેં બાબત ઉપર મહત્વ આપ્યું હતું કે ભગવાન મને મળી ચૂક્યા છે તો ભગવાનની પાસે કોઈ પણ પ્રકારની માંગણી ન કરતા એટલી જ માંગણી કરી કે ભગવાન અખંડ રહે. જેમ લોભીના જીવનમાં ધનનું જ મહત્વ રહે છે અને ધન જો ચાલુ થાય તો લોભી મૃત્યુને પામે એટલે ખાલી જાય. કારણ કે એને એનું જીવન જ ધનમય કરી નાખ્યું છે. સ્ત્રીમય જીવન વાળાને સ્ત્રી મળી જાય તો સ્ત્રીની પાછળ રોઈ અને દિવસો પસાર થાય. એમ આપણને ભગવાન મળી ગયા છે તો પછી આપણે ભગવાન મળે કે તમ ભગવાન સિવાય બીજું કાંઈ પણ અંતરમાં બેસવા ન દેવો. અને ભગવાન કે સંત આપણી ઉપર રાજી થાય ત્યારે પણ આપણી એ જ માંગણી હોવી જોઈએ કે બસ આપણામાં ભગવાન રહે. તોથી ગામનો એક નાનકડા પટેલના છોકરાની જે કથા છે એ જીવનની અંદર અતિ મહત્વની વાત સમજાય. તોથી ગામની અંદર કચ્છનું એ નાનકડું ગામ લગભગ કચ્છી પટેલો ત્યાં વધારે રહેનારા એ ગામની અંદર પટેલ કુટુંબની અંદર એક નાનકડો બાળક મા બાપ થકી નાનપણથી સત્સંગમાં જોડાયેલો એ બાળક. એકવાર પ્રસંગ એવો બન્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સમર્થ સંત બે સદગુરુ સંત એક વ્યાસકાનંદ સ્વામી અને બીજા સ્વરૂપાનંદ સ્વામી આ બંને સંતો એ સમય કચ્છ દેશની અંદર વિચરણ કરતા કરતા ચોથે ગામ પહોંચ્યા છે. એ સમયે આજે તો સત્સંગની શરૂઆત થયેલી, એટલો બધો સત્સંગ ખુલ્યો થયો નહોતો. બબ્બે દિવસથી સંતો ભૂખ્યા છે, એને જમવાનું હજી કાંઈ મળ્યું નથી. આવા સંતો દુઃખે ગામની અંદર જ્યાં પ્રવેશ કરે છે એ સમયે આ પટેલ કુટુંબનો સંસ્કારી નાનકડો છોકરો એ સંસ્કારી હોવાથી એને સંતને જોયા મનમાં એવું થયું આ તો અમારા સંતો છે. એને દોડતો 8 વર્ષનો બાળક જઈને બંને સંતોને પગે લાગે છે. સંતોએ જોયું કે આ નાનકડો બાળક આપણે પગે લાગ્યો તો નક્કી આ કોઈ સત્સંગીનો છોકરો હોવો જોઈએ. બીજાને તો બિચારાને ખબર પડે અને એમાં છોકરો નાનો પણ એટલો બધો ચાલાક અને વિવેકી તરત હાથ જોડીને કહ્યું કે સંતો મારે ઘેર પધારો. આપ દૂરથી આવ્યા હશો માટે મારે ઘરે જમી અને પછી આપણે ત્યાં જવું હોય તો જજો. નાનકડા બાળકનો આવો વિવેક જોઈ અને સંતો રાજી થયા. એને એમ થયું સત્સંગીનો દીકરો લાગે છે, ચાલો જઈ. સામે ચાલી અને આમંત્રણ આવ્યો છે, 2 દિવસના ભૂખ્યા પણ છીએ તો ચાલો અને ઘેર જઈએ. ઘેર આવ્યા, આવીને જોયું તો ઘરમાં કોઈ હતો નહીં. બાળકને પૂછવામાં આવ્યો છે, બેટા ક્યાં છે તારા પપ્પાને? ત્યારે એ સત્સંગના બાળકે એમ કહ્યું કે સ્વામીજી મારા પિતાજી અને માતાજી બંને તો બિલકુલ સમયો કરવા માટે ગયા છે.
મારે ભણવાનું હતું અને લાંબો રસ્તો એટલે હું ન ચાલી શકું, એટલે મને એમ કહ્યું કે બેટા તું ઘેર રહે અને તું ભણજે. મામાને ત્યાંથી 2 રોટલા ઘડાવી અને ઘેર આવી જમી લેજે. થોડા દિવસમાં અમે પાછા આવી જશું. એટલે સ્વામીજી હું એક જ ઘેર છું. આપ દૂરથી ચાલ્યા આવ્યા છો તો મારે તમે જમો. ત્યારે સંતો કહે છે કે બાળક શું છે તારા ઘરમાં? બસ સ્વામીજી રોટલા છે, મારા મામાને ત્યાં લોટ આપી ધરાવું છું, એ આપ જમો. સંતો કહે છે કે પછી બેટા તું શું જમીશ? નાનકડો બાળક કે હું તો મારા મામાને ત્યાં જમી આવીશ, પણ તમે અત્યારે જમી લો. બંને સંતો રાજી થયા અને એ બાળકને ઘેર બંને સંતો જમ્યા છે. જમ્યા તો ખરા, પણ એટલા બધા આ સંતો રાજી થઈ ગયા કે ક્યાં આની નાનકડી ઉંમર અને ક્યાં આનો વિવેક. સંતો પ્રત્યે અને કેટલી આત્મીયતા. નાનકડો બાળક 8 વર્ષનો છે, આપણે એમ કહીએ છીએ કે બેટા તારા માટે રોટલા છે તું જમ, તોય પણ એમ કહે છે કે ના તમે જમો, હું તો મામાને જમી આવીશ. બહુ રાજી થયા ને એટલે સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાખ્યાનંદ સ્વામી કીધું કે બેટા આ તારા ઉપર અમે રાજી થયા છીએ તો અમારી પાસે કઈ માંગ. નાનકડો 8 વર્ષનો બાળક એ સમયે સંતોની પાસે માંગણી કરે છે, બહુ વિચારવા જેવી માંગણી છે. સત્સંગીનો દીકરો છે, મા બાપને નાનપણથી જ સમજાવ્યો છે બેટા ભગવાન સિવાય આ જગતમાં કોઈ સાર વસ્તુ છે જ નહીં. અને બાળકને બીજી કાંઈ ખબર પડતી નથી જાજી. એટલે બાળકને એમ થયું કે આ સંતો પાસે શું માંગવું? ભગવાને બધું આપ્યું છે, પણ સંતોએ કહ્યું એટલે નાનકડો બાળક કહે છે કે સંતો તમને જે વાલું હોય એ મને આપો. એટલે તુરંત વ્યાખ્યાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જોયો ને આ સત્સંગ બાળકની સમજે લેવો, હવે આપો આપણને વાલું શું છે? અને સાધુને વાલું હોય શું? ભગવાન વાલા હોય. અને સ્વરૂપાનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. મહાસમર્થ સંત ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે આ સ્વરૂપાનંદ સ્વામીનો વારેલો એ સ્વામીને રડીને બીજા ઉપર પડે તો એ જીવન અક્ષરધામનો અધિકારી બની જાય. આવા એ સમર્થ સંત છે. એ સ્વામી એમ કહ્યું કે જા બેટા અમને વાલું તને આપજો જા. આટલો કહીને સંતો નીકળી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે ત્યારથી બાળકને અખંડ ભગવાન દેખાવા લાગ્યા. એને જ્યારે મહારાજનું દર્શન કરવું હોય ત્યારે આંખ બંધ કરે અથવા સહેજ મનને ત્યાં લઈ જાય કે હાલ મહારાજ ત્યાં હશે. એટલે તમે ટીવીની સ્વિચ ઓન કરો, જે દ્રશ્ય જોવું હોય એ દ્રશ્ય તમે જોઈ શકો. એમાં નાનકડો બાળક મહારાજ ભરપૂર હોય તો ભરપૂરનું દર્શન મહારાજ એ સમય સભા કરીને બેઠેલા હોય તો એ થાય. મહારાજ પંક્તિમાં પીરસતા હોય તો એ પણ થાય. મહારાજ બોધેલા હોય તો એ પણ થાય. મહારાજ કાચુરી જળે ભેરા કરીને સ્નાન કરતા હોય તો એ પણ દર્શન થાય. જ્યારે એની ઈચ્છા થાય એટલે તરત વૃત્તિને જવાબ દે મહારાજ આગળ. મહારાજ જે કંઈ કરતા હોય પ્રત્યક્ષ એને દેખાય. આવી ઉત્તમ સ્થિતિ એ બાળકને થઈ ગઈ. સાધુને વાલા ભગવાન એને મળી ગયા. આ બાળક ઘેર હતો પણ ઘેર બેઠા બેઠા
કહેવાય આખો ઉત્સવ અનેકાને માણ્યો, બહુ ખુશ થઈ ગયેલો. વિશેષ તો નતો જાણતો, પણ મહારાજની બધી લીલાઓને જોઈને ખુશ થતો. અને પછી બન્યું એવું કે જ્યારે એના માતા પિતા બને પાછા આવ્યા ત્યારે એ સમય વીર સત્સંગની કે કાંઈ સાંભળવામાં આવ્યો હોય સારું, ભગવાનના ઉત્સવ સમયે લીલાની વાત જાણવામાં આવી હોય છે, ધર્મ કુટુંબમાં એ વાત થાય. એટલે માતા પિતા બંને કઠોરથી સમયો કરીને પાછા આવ્યા. માતાને થયું લાવ મારા દીકરાને પણ સંસ્કાર મળે, એટલા માટે કઠોરમાં મહારાજે લીલા કરી સંભળાવો. બોલાયો, હાલ્યા અહીં આવો. માતાને બેસાડ્યો, બેટા મહારાજની તને વાત કરું. અમે કઠોર કહેતા ને ત્યારે દાદા મહારાજે આવી લીલાઓ કરી હતી. બાળકે શરૂઆતમાં તો હા કરી નાખી. કેટલીય મહારાજની લીલાઓની વાત કરતા એની માતા એનું કહે છે કે બેટા મહારાજ જ્યારે સંતોની મુક્તિમાં પીરસતા હતા ને ત્યારે સંતોને ખૂબ જમાડેલા, તોય મહારાજ પોતે દુર્ભાગ્યની ડોલને નીકળેલા અને સંતોને આગ્રહ કરીને પીરસતા વિદ્યાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી ના પાડી, હા મહારાજ હવે પીરસો નહીં, પેટ ફૂલ થઈ ગયું છે, ગળા સુધી આવી ગયું. ત્યારે મહારાજે બેટા શું કર્યું ખબર? દૂધપાકની ડોલ એ વિદ્યાનંદ સ્વામી પર રેડી દીધી. ત્યારે આનંદનો પાડા રહે છે કે માં તમે ભૂલી ગયા. દૂધપાક તો બ્રહ્માનંદ સ્વામી ઉપર રેડ્યો હતો. ત્યારે એની માની આગળ હા બેટા તું ભૂલી ગઈ બ્રહ્માનંદ સ્વામી ઉપર. પણ એ સમય તો એની માને કાંઈ સમજાવું નહીં કે આ બાળક કેમ કીધું. આગળ બીજી વાત કાઢી તો બીજી વાતમાં પણ ભૂલ કાઢી માં એમની મહારાજે આમ કર્યું હતું. ત્યારે એની માં આશ્ચર્ય ડૂબી ગયા. એ કે મારા દીકરાને આ વાત ક્યાંથી ખબર પડી? એટલે પોતાના દીકરાને કહે છે બેટા તને ક્યાંથી આ વાતની ખબર પડી? ત્યારે માને કહ્યું કે માં મને ખબર નથી કોઈ સંતો હતા, નામ તો એનું વ્યાખ્યાન અને સદપાણી સ્વામીનું નામ હતું. એ બે સંતો માં આવ્યા હતા અને મેં એમને આપણે ઘેર બોલાવી અને બેસાડ્યા, ભોજન સંતોને કરાવ્યું અને સંતોએ મને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે માને એમ કીધું કે તમને વારંવાર જે હોય એ મને વરદાન આપો. ત્યારે માં સંતોની દયાથી મને મહારાજ અખંડ દેખાય છે. તમે ત્યાં સમયો માનતા હતા, માં હું બેઠો સમયો માનતો હતો. હવે તો મારી સંતોની દયાથી જ્યારે ઈચ્છા થાય ત્યારે મહારાજના દર્શનો કર્યા કરું છું. પણ બાળકની પ્રકૃતિ એટલી સરળ હતી એટલે કોઈની આ વાત બહુ કે નહીં. અને નાનપણથી પછી ભજન પારાયણ થઈ ગયા. માતા પિતાને આનંદ પણ થતો હતો. આગળ જતા યોગ્ય ઉંમર થઈ 18 વર્ષના થયા પછી એમને સંસારમાં રહેવાની ઈચ્છા નહોતી. એક દિવસ માતા પિતા પાસે આવી કહ્યું કે મારે આ સંસારની અંદર નથી રહેવું. એમાં કહે છે દીકરા સંસારમાં નહીં ભગવાન ભજવા જોઈએ ના. મારી સંસારમાં સહેજે રહેવાની ઈચ્છા નથી. હું તો મહારાજના સુખે સુખ્યો છું. સંસારના આ ટોપલાને ઉપાડવા કરતા સાધુ બની એ સંતો એની હું ભજન કર્યા કરીશ, મહારાજનું સુખ લીધા કરીશ. થોડીક ચર્ચાને અંતે મા બાપ થકી રજા મળી અને એ બાળક પોતે યુવાનો પોતે સાધુ થયા. સાધુ થઈ અને અચ્યુતદાસ એમનું નામ પડ્યું. ભુજના જે બીજા મહંત હતા. મહંતાની પદે રહીને પણ એમણે ઘણી સેવા કરી.
પણ જ્યારે મહંત નહોતા એની પહેલા એમની સેવા તરીકે પહેલાનો રિવાજ હતો, અત્યારે પણ એ જ છે. હર કોઈ મંદિરની અંદર દરેક સંતોને કંઈક ને કંઈક કામની સોંપણી કરી હોય. કોઈને ભંડારની, કોઈને કોઠારની, કોઈને ઓફિસની, કોઈને ફૂલ ભગવાનના આરાધના વડાવવાની, પછી હરિભક્તો મદદમાં હોય, કોઈને વારીની સેવા સોંપવામાં આવતી, કોઈને ધર્માદા ઉઘરાવવાની સોંપણી કરવામાં આવતી, કોઈ સંતોને ગામડામાં સત્સંગ પ્રચાર કરવા જવાની આ સેવા સોંપવામાં આવતી. આ બધા સંતોને અલગ અલગ સેવા સોંપી દેવામાં આવતી. એમાં અજુરદાસ સ્વામીને પૂજ્ય મંદિરની વારીની સેવા સોંપવામાં આવે. સ્વામી પોતે ખંતથી વારીનું કામકાજ કર્યા કરે, અને નિયમ એવો હતો, સંતો રોજ સવારે દર્શન કરવા માટે અને સાંજે દર્શન કરવા માટે મંદિરે આવતા. પણ અજુરદાસ સ્વામી પોતે કોઈ મંદિરે દર્શન કરવા આવે નહીં. વારીએ આખો દાડો કામ કર્યા કરે. બીજા સાથે સંતો અગાડી ઘણીવાર કહે કે સ્વામી હાલો દર્શન કરવા, અહીં કરે શું અમથા રહ્યો છો, સાધુ થયા તો રોજ દર્શન તો કરવા ભગવાનને જવું જોઈએ. પણ સ્વામી કોઈ કહે નહીં કે મને મહારાજ દર્શન દે, તમે જાઓ એટલું ખાલી કે મારે નથી આવવા, એટલું કામ બતાવી દો. એટલે સંતો કહે કે આ જીદી બહુ છે, નહીં માને, હાલો આપણે. સંતો દર્શન કરી આવે, પાછા આવી જાય, કામમાં જોડાઈ જાય. એક વાર બ્રહ્મચારી